ગામડું ગામડું એક લાગણી છે. અહીં આવો ને તો દિલને એક અલગ શાંતિ મળી જાય. શહેરના ધુમ્મસમાં ખોયેલો માનવી અહીં આવીને પોતાને ફરીથી શોધી લે છે. આ માટીની સુગંધ એમાં એક મમતા છે જે ફક્ત ગામડાની હવામાં જ મળે છે. બાપા વાડ પર બેઠા હોય, હાથમાં ચાનો કપ અને બોલે, બેટા કેમ છો, ક્યારે આવ્યો? એટલું સાંભળતા જ લાગે કંઈ ઘરે આવી ગયો. અહીંના લોકો પાસે પૈસા ઓછા હોય પણ દિલ એટલા મોટા હોય કે એક વાટકી દાળ હોય ને તો પણ બે ત્રણ વચ્ચે જમી લે. બાળકો ધૂળમાં રમે, સ્ત્રીઓ ઓટલા પર બેઠી બેઠી વાતો કરે અને પવનમાં ભભૂકતો તડકો પણ જ્યારે માફક પડતો હોય. અહીંના ખેતરોએ ફક્ત પાક નહીં પણ પ્રેમ પણ ઉપજાવ્યો છે. બપોરે ગરમા ગરમ ભાખરી, લસણની ચટણી, છાશ અને પછી આંગણામાં વિરામ, એ જ છે સાચી ખુશીનો અર્થ. રાત્રે તારાઓ નીચે બેસીને વાતો કરવી, દૂરથી દોઢ વાગતો સાંભળવો અને વાડીમાંથી આવતી રાત્રિની હવા, બસ એ જ છે ગામડાની જિંદગી. ગામડું એટલે નાની નાની ખુશીઓનો ઘર. અહીં સ્મિતો સાચા છે અને સંબંધો કાગળ પર નહીં પણ દિલમાં લખાયેલા છે. જ્યારે હું ગામમાં હોઉં ને ત્યારે લાગે છે કે સમય ઊભો રહી ગયો છે. પણ સાચું કહું તો સમય તો ચાલે જ છે પણ પ્રેમથી, ધીમે ધીમે. ગામડું એ ફક્ત જગ્યા નથી, એ માણસની જડ છે. અહીંથી જ તો આપણો સર્વ શરૂ થાય છે. અને કદાચ એટલા માટે જ શહેર જેટલું પણ મોટું થાય ને, દિલમાં ક્યાંક ને ક્યાંક ગામડું હંમેશા જીવતું રહે છે. ગામડું એ છે આત્માની ઠંડક, માટીની સુગંધ અને પ્રેમની સૌથી સાચું અનુભૂતિ.